1 મિનિટનો કુકિંગ મંત્ર. ગ્રીન ઊંધિયું એટલે કે સુરતી સ્ટાઇલ આપણે ઊંધિયું બનાવતા હોઈએ તો એનો કલર એકદમ સરસ ગ્રીન રાખવા અને એનો સ્વાદ એકદમ સરસ રાખવા માટે આ ટિપ્સને ચોક્કસ ફોલો કરજો. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ગ્રીન ઊંધિયું બનાવતા હોય ત્યારે એનો મસાલો તૈયાર કરતા હોય છે, જેમાં ભરપૂર પ્રમાણમાં કોથમીર હોય. જે લસણ અને ડુંગળી ખાતા હોય એ લોકો લીલું લસણ અને લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરતા હોય છે. બાકીના કોથમીર અને એની સાથે લીલા મરચાંની પેસ્ટ એડ કરવામાં આવતી હોય છે. એની અંદર બધો જ ગ્રીન મસાલો જ એડ કરવામાં આવે છે. એની સાથે ધાણા જીરું પાવડર પણ એડ કરવામાં આવે છે, તલ સિંગદાણાનો ભૂકો પણ એડ કરવામાં આવે છે. તો હવે જ્યારે લીલા મરચાંની આપણે પેસ્ટ એડ કરતા હોય ને ત્યારે એની અંદર 8 થી 10 પાલકના પાન એડ કરી દેવાના છે એ પેસ્ટ તૈયાર કરતી વખતે. એની સાથે સાથે લીંબુ, મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો, આ બધી જ વસ્તુ આ પેસ્ટ બનાવતી વખતે ઉમેરી દેવાની છે. અને એ પેસ્ટને આપણે જે મસાલો તૈયાર કરીએ છીએ ને એની અંદર એડ કરવાનું છે. અને આ જે મસાલો તૈયાર કર્યો એનાથી જો ગ્રીન ઊંધિયું તમે તૈયાર કરશો તો એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે.